હેલો મિત્રો, તો અમે આજે નીકળી ગયા બધા ભાઈબંધો રણેશ્વર હનુમાન દાદાએ દર્શન કરવા। ભાઈએ તો જવા દીધી ગાડી 3 જણામાં ફૂલા ફૂલ। ત્યાં આવી અમારા ગામની ખારી નદી અને ભાઈએ નાખી ગાડી ખાડામાં। વચ્ચે આવ્યું એકલ માતાજીનું મંદિર ને ભાઈબંધો કે હાલો બધા દર્શન કરતા જઈએ। ગાડીમાંથી ઉતર્યા કે તરત જ ભાઈ તો વાળ ખખેરવા માંડ્યા અને કપડાં હમા કરવા માંડ્યા। ત્યાં પાછળ અમારો છોટું પણ હાલ્યો આવે છે, જુઓ। ચાલો મિત્રો, આપણે પણ દર્શન કરી લઈએ એકલ માતાજીના અને પહોંચી ગયા બધા મંદિરમાં અને દર્શન પણ કરી લીધા। હવે આપણે નીકળવાનું હતું રણેશ્વર હનુમાન દાદાએ, તો બધા અંદર સેલ્ફી વેલ્ફી લેતા હતા। લાવો કીધું અમે લઈ લઈએ। અને આગળ આ એકલ માતાજીનો નજારો જે ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સરસ મજાનું છે। ત્યાંથી આગળ નીકળ્યા તો આવી ગયું અમારું રણ, કચ્છનું નાનું રણ, અને બહુ જ મોટા પક્ષીઓ અહીં દેશ વિદેશથી આવે છે। જુઓ મિત્રો, આ પણ લોકો બહારથી અહીં ફરવા આવ્યા લાગે છે। ને પછી તો ભાઈ ખુલ્લો રસ્તો દેખી ગયા તો મોજથી ગાડી ચલાવવા માંડી। આ છે અમારા કચ્છનો રોડ ટુ હેવન બીજો, જે હજી બની રહ્યો છે, હજુ સુધી બન્યો નથી। તમે લોકો અહીં ફરવા આવજો। ભાઈ તો પાછળ મોજમાં આવી ગયા, હાથ ઊંચા કરતા આવે છે। રસ્તો સારો દેખી ગયો કે છોટું કે મને પણ ગાડી હાંકવા આપો ઈ કે, એટલે થોડીક વાર તોય હાંકી લે। ખુલ્લો રસ્તો હતો તો એને આપી દીધી ભાઈએ તો ગાડી અને જાય લીધા। આજ તો બધા મોજમાં આવી ગયા ને બધા ગીત ગાવા માંડ્યા રણ દેખીને। અને પહોંચ્યા અમે રણેશ્વર દાદાના બેટમાં। જે સામે દેખાય છે તે દાદાનું મંદિર છે, ખૂબ જ સારું અને પ્રાચીન મંદિર છે મિત્રો। અહીં 400 વર્ષ જૂના બિરાજમાન દાદો છે એવું માનવામાં આવે છે। ફાઇનલી મિત્રો, આપણે રણેશ્વર દાદા હનુમાને પહોંચી આવ્યા છીએ અને હું તમને દર્શન કરાવવાનો છું, તો વિડીયોમાં ચાલુ રહેજો મિત્રો। તમે પણ દર્શન કરી લેજો। આ દાદાના દર્શન કરવાથી મનની બધી મનોકામના પૂરી થઈ જશે। મિત્રો, આ છે મંદિરનું લોકેશન, ખૂબ જ સારું એવું લોકેશન છે।